વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 5 જાન્યુઆરી। તો 5 જાન્યુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે આજના વિડીયોમાં આવરી લઈશું। ફ્રેન્ડ્સ જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ અચૂકથી કરી લેજો જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી સૌથી પહેલા મળી જશે। અને ફ્રેન્ડ્સ બીજું શું કે જો તમે પાછલા 5 મહિનાની જે કરંટ અફેર્સની પીડીએફ છે એ શોધતા હોય તો કરંટ અફેર્સનું જે મંથલી કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ છે તેમાં બનાવેલ છે, તમે તેમાં જોઈ શકો છો પાછલા 5 મહિનાના કરંટ અફેર્સ। ત્યારબાદ સ્પોર્ટ્સ વિડીયો સિરીઝ જોઈ હોય તો તમે એનો પણ લાભ લઈ શકો છો, એની પણ પ્લેલિસ્ટ છે જેમાં આ વર્ષના તમામ સ્પોર્ટ્સના વિડીયો અપલોડેડ છે। ઓકે, ડેલી કરંટ અફેર્સ જોવા હોય તો તમે એ પણ જોઈ શકો છો જેની પણ પ્લેલિસ્ટ અપડેટેડ છે, તો તમે તે તમામ વિડીયોનો લાભ લઈ શકો છો। તો ફ્રેન્ડ્સ તમે વિડીયોને અંત સુધી નિહાળજો, વિડીયોના અંતમાં જે ક્વિઝના ક્વેશ્ચન પૂછવામાં આવશે એના જવાબ જરૂર આપજો। ઓકે ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એના માટે મેં લગભગ 56 થી 57 વિડીયો બનાવ્યા છે જીકે સિરીઝ માટે માત્ર। ઓકે, તો તમે તેનો લાભ લઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તો ફ્રેન્ડ્સ કાલે તમારે શાનું એક્ઝામ છે તો કોન્સ્ટેબલનું એક્ઝામ છે, તો તેના માટે બેસ્ટ ઓફ લક। હોપફુલ તમે જેટલું મેં કરાવ્યું છે એમાંથી જ મોસ્ટ ઓફ આવશે, તો એની ચિંતા ના કરતા જેટલું મેં કરાવ્યું છે બસ એટલું પચાવી લેજો। મોસ્ટ ઓફ તો જે લોકોને હું જાણું છું જે લોકો ડેલી દેખે છે એમને કોઈ ચિંતા નથી, બસ શાંતિથી પેપર આપજો, એક્ઝામ તમારી જ છે। તો પહેલો ક્વેશ્ચન છે આજનો, તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાઈ લોકો માટે કયા લો પર સાઇન કર્યા? તો તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાઈ લોકો માટે એરિયા શું લખ્યું છે અરિયા લો પર સાઇન કર્યા। ફ્રેન્ડ્સ તમે પિક પર દેખી શકો છો, આ જે પિક છે જેમાં જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે સાઇન કરતા આ ફોટો છે જેમાં તે અરિયા લો પર સાઇન કર્યા છે। હવે મનમાં તો થશે કે ભાઈ આ અરિયા લો છે શું? ઓકે, તો એશિયા રિસ્પોન્સ ઇનિશિયેટિવ એક્ટ શું છે? એશિયા રિસ્પોન્સ ઇનિશિયેટિવ એક્ટ, આ અરિયાનો મતલબ થશે શું થશે? એશિયા રિસ્પોન્સ ઇનિશિયેટિવ એક્ટ આ અરિયાનો મતલબ થશે। તો આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, શું થશે? એશિયા રિસ્પોન્સ ઇનિશિયેટિવ એક્ટ। તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે કાયદામાં હસ્તાક્ષર કર્યા હતા જે ડિસેમ્બરમાં યુએસ સેનેટે પસાર કરે છે। વ્હાઇટ હાઉસ અનુસાર આ અધિનિયમ ઇન્ડો પેસિફિક પ્રદેશમાં યુએસ સુરક્ષા, આર્થિક હિતો અને મૂલ્યોને વધારવા માટે યુએસની વિવિધ વ્યૂહરચનાની સ્થાપના કરે છે। ખાસ કરીને એઆઈઆરએ પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં યુએસ કાર્યક્રમની શ્રેણી માટે $1.5 બિલિયન ખર્ચને અધિકૃત કરશે અને લાંબા ગાળાની વ્યૂહમાં દ્રષ્ટિ અને ભારતના પેસિફિક પ્રદેશ માટે એક વ્યાપક બહુમુખી અને સિદ્ધાંતવાળી યુનાઇટેડ સ્ટેટ નીતિ વિકસિત કરશે અને બીજા અન્ય હેતુઓ માટે। તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। તો તાજેતરમાં અરિયા લો પર સાઇન કોને કર્યા? તો ડોનાલ્ડ ટ્રમ્પે। ઓકે, જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં અંટાર્કટિકાની શું છે? એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ પર ચડનાર પ્રથમ મહિલા પર્વતારોહી કોણ બન્યા? તો તમને ખબર હશે કે કોણ બન્યા છે પ્રથમ મહિલા પર્વતારોહી? તો અરુણિમા સિન્હા। કોણ બન્યું છે? અરુણિમા સિન્હા, જે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ પર ચડનાર પ્રથમ મહિલા બન્યા છે। હવે તમે અહીં પિકમાં દેખી શકો છો, આ છે અરુણિમા સિન્હા। કોણ છે? આ છે અરુણિમા સિન્હા, જેઓ એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ પર ચડનાર પ્રથમ મહિલા પર્વતારોહી બન્યા। કોણ? તો પ્રથમ મહિલા। અને જ્યારે પણ પ્રથમ મહિલા પર્વતારોહી આવે ત્યારે આપણને યાદ હોવું જોઈએ, એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આમના વિશે ચર્ચા કરીએ તો માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર પ્રથમ મહિલા હતા કોણ? તો એ પણ પર્વતારોહી અરુણિમા સિન્હા। ઓકે, માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પણ તે જ હતા પ્રથમ મહિલા। કોણ? તો અરુણિમા સિન્હા। તો એન્ટાર્કટિકામાં જે સર્વોચ્ચ શિખર છે શું નામ છે એનું? માઉન્ટ વિલ્સન। એક્ઝામમાં પૂછી લે કે ભાઈ એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર કયું? તો માઉન્ટ વિલ્સન પર ચડનાર વિશ્વની પ્રથમ મહિલા એમ્યુનિટી એટલે કે પર્વતારોહી બન્યા છે અને ત્યારબાદ એક અન્ય રેકોર્ડ પણ બનાવ્યો। માઉન્ટ એવરેસ્ટ સિવાય 30 વર્ષીય અરુણિમા સિન્હા 5 ખંડની અલગ અલગ ટોચની શિખર પર ચડી ગયા છે, તો આ પણ તેમના નામે એક રેકોર્ડ છે। તો યાદ રાખજો, માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર પ્રથમ મહિલા પણ કોણ હતા? અરુણિમા સિન્હા। અને એન્ટાર્કટિકાનું જે સર્વોચ્ચ શિખર છે માઉન્ટ વિલ્સન પર પણ ચડનાર તેઓ પ્રથમ મહિલા છે, તો નામ યાદ રાખજો, અરુણિમા સિન્હા। ત્યારબાદ આગળ વધશું, કમોડિટી માર્કેટમાં કસ્ટોડિયલ સર્વિસ માટે કોને મંજૂરી આપી? તો કમોડિટી માર્કેટમાં કસ્ટોડિયલ સર્વિસ માટે સેબીએ મંજૂરી આપી। કોને મંજૂરી આપી? સેબીએ। તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો સેબીનો લોગો જે છે। ઓકે, તો સેબીએ મંજૂરી આપી છે કમોડિટી માર્કેટ માટે કસ્ટોડિયલ સર્વિસ માટે। તો આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એ કમોડિટી ડેરિવેટિવ માર્કેટમાં કસ્ટોડિયલ સેવાઓની મંજૂરી આપી।
એટલે કે કમોડિટી ડેરિવેટિવ જે માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજર જેવા સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીને સક્ષમ બનાવવાનું આનું લક્ષ્ય છે. ઓકે, તો તમને ખ્યાલ આવશે જે કમોડિટી માર્કેટ છે એટલે કે એમાં જે કસ્ટોડિયલ સર્વિસ છે એ શેના માટે, તો જે મ્યુચ્યુઅલ ફંડ જેવી સેવાઓ છે એને ઇઝી કરવા માટે, ઓકે, રોકાણકારો માટે ઇઝી કરવા માટે આ કરવામાં આવ્યું છે. તો નવા માળખા હેઠળ હાલના કસ્ટોડિયનને કમોડિટીઝને એસેટ ક્લાસ તરીકે ઉમેરવા અને સિક્યુરિટીઝ અને કમોડિટીઝ બંનેનું ભૌતિક વિતરણ પ્રદાન કરવાની પરવાનગી આપવામાં આવશે. અને હાલમાં જે સિક્યુરિટીઝના જે કસ્ટોડિયનના નિયમો છે એને સિક્યુરિટીઝ ગોલ્ડ અથવા તો ગોલ્ડ સંબંધિત સાધનો, રિયલ એસ્ટેટ અને આકસ્મિક સેવાઓના શીર્ષક કાર્યોને સુરક્ષિત કરશે. એટલે કે જે આ નિયમો હતા એમાં થોડી કસ્ટોડિયલ સર્વિસ છૂટ આપી છે. કોને? તો સેબીએ. તો સેબી વિશે જાણીએ તો આમાં સેબી વિશે જરૂર પૂછાઈ શકે. તો પહેલામાં પહેલું તો આપણને સેબીનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? સેબીનું ફૂલ ફોર્મ. તો સેબીનું ફૂલ ફોર્મ થશે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શું થશે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીના ચેરમેન કોણ છે? અજય ત્યાગી. અજય ત્યાગી છે સેબીના ચેરમેન. હેડક્વાર્ટર ક્યાં છે? તો મુંબઈમાં. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં HDFC MF કોને પાછળ છોડી ટોપ AMC બન્યું. હવે HDFC MF એટલે HDFC મ્યુચ્યુઅલ ફંડે કોને પાછળ છોડી ટોપ AMC બન્યું. તો તાજેતરમાં જે HDFC મ્યુચ્યુઅલ ફંડ છે તેને કોને? તો ICICI મ્યુચ્યુઅલ ફંડ. ઓકે, ICICI મ્યુચ્યુઅલ ફંડને પાછળ છોડી ટોપ AMC બન્યું. તમે દેખી શકશો HDFC મ્યુચ્યુઅલ ફંડ. ઓકે, હવે આના વિશે ચર્ચા કરીએ તો HDFC મ્યુચ્યુઅલ ફંડે ICICI પ્રુડેન્શિયલ MF ને 2 વર્ષથી વધુ સમય પછી દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બનવાની, એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની બની છે. કોણ? તો HDFC 2 વર્ષ બાદ. હવે ડિસેમ્બર અંત સુધીમાં HDFC મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 3.35 લાખ કરોડની સંપત્તિનું સંચાલન કરવામાં આવ્યું અને જ્યારે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની સંખ્યા કેટલી હતી? 3.8 લાખ કરોડ. ઓકે, તો જે છેલ્લા 3 મહિનામાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરનો જે ક્વાર્ટર હતું તેમાં જે HDFC છે તેનો જે શેર છે એ વધ્યા હતા અને જ્યારે ICICI પ્રુડેન્શિયલ MF નું જે મ્યુચ્યુઅલ ફંડ છે એ સમયગાળા દરમિયાન કેટલું ઘટ્યું? 0.6% ઘટ્યું. તો જેનાથી જે HDFC છે ટોપ પર આવી ગયું. ઓકે, ત્યારબાદ આગળ વધશું. અછત ક્ષેત્ર માટે કેટલા રૂપિયા ગુજરાત સરકારે ફાળવ્યા? ઓકે, જે દુકાળ ક્ષેત્ર હતો એના માટે ગુજરાત સરકારે કેટલા રૂપિયા ફાળવ્યા? તો 2000 કરોડ. કેટલા? 2000 કરોડ ફાળવ્યા છે અછત ક્ષેત્ર માટે. ઓકે, તો મેં આના માટે જે માહિતી હતી એ મને પેજમાં મળી, મતલબ કે પેપરમાં, તો પેપર કટ છે. તો અછતગ્રસ્ત વિસ્તારોમાં પાંજરાપોળ ગૌશાળામાં પશુ સહાય માટે તેમજ ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય માટે રૂપિયા 2000 કરોડથી વધુની રકમ રાજ્યના 17 જિલ્લાઓના હવાલે મૂકવા નિર્ણય કરવામાં આવ્યો. અને મહેસૂલ મંત્રી જે કૌશિક પટેલ છે, યાદ રાખજો આમાં કોણ? જે મહેસૂલ મંત્રી શું નામ છે? કૌશિક પટેલ. જણાવ્યું કે 10 જાન્યુઆરી સુધી આ સહાય ચૂકવી દેવામાં આવશે અને જિલ્લા તંત્રને આદેશ અપાયા છે. ત્યારબાદ જે અસરગ્રસ્ત 96 તાલુકામાં વિવિધ સહાય યોજના હેઠળ 22 લાખ લોકોને અંદાજે રૂપિયા 3200 કરોડની સહાય ચૂકવાશે. તો આ યાદ રાખજો. અછત ક્ષેત્ર માટે ગુજરાત સરકારે કેટલા ફાળવ્યા? તો 2000 કરોડ. ઓકે, ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કોણે ભારતની બહાર વિકેટ કીપર તરીકે સૌથી વધુ રન બનાવ્યા? તો તાજેતરમાં કોણે? તો રિષભ પંતે. રિષભ પંતે જે ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે તેમાં 159 રન બનાવ્યા. હવે મનમાં થશે કે ભાઈ આના પહેલા કોના નામે રેકોર્ડ હતો? તો આના પહેલા આ રેકોર્ડ હતો ભારતની બહાર સૌથી વધુ રન બનાવવાનો મહેન્દ્રસિંહ ધોની. કેટલા રન બનાવ્યા હતા? 148. ઓકે, પાકિસ્તાન સામે. તો જેનો આ રેકોર્ડ છે રિષભ પંતે તોડ્યો આ 4th ટેસ્ટ મેચમાં. ઓકે, હવે કોઈ પૂછી લે કે ભાઈ રિષભ પંત ક્યાંના વતની છે? એક્ઝામમાં જ્યારે પણ કોઈ ખેલાડી આવે ત્યારે તેનું વતન પૂછી લે છે. તો તેઓ દિલ્હીના વતની છે. ઓકે, તો દિલ્હી લખી દેજો. હવે ક્રિકેટની વાત થઈ છે તો હાલમાં જ જે ક્રિકેટ છે એનો મહિલા T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો. ઓકે, તો મહિલા T20 વર્લ્ડ કપ કોણ જીત્યું? આપણને ખબર હોવું જોઈએ, ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ જે એશિયા કપ છે આ વર્ષનો એ કોણ જીત્યું? ભારત જીત્યું. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. આગળ વધશું. પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો કોણ બન્યા? તો આસિફ સઈદ ખોસા. નામ યાદ રાખજો, આસિફ સઈદ ખોસા એઓ પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ફ્રેન્ડ્સ, અહીં મેં બીજા 2 ઓપ્શન પણ આપ્યા છે. 3 ઓપ્શન છે, ધ્યાનથી દેખો. 2nd, 3rd અને 4th. એક પર આરિફ અલ્વી લખ્યું છે, એક પર ઇમરાન ખાન લખ્યું છે અને એક પર રંજન ગંગોઈ લખ્યું. તો આરિફ અલ્વી કોણ છે? તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ. કોણ છે? પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે આરિફ અલ્વી. ઇમરાન ખાન કોણ છે? તો પાકિસ્તાનના વડાપ્રધાન. કોણ છે? પાકિસ્તાનના વડાપ્રધાન છે ઇમરાન ખાન. ત્યારબાદ મેં રંજન ગંગોઈ લખ્યું. એ કોણ છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ છે, એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. કેટલામાં છે? તો 46માં છે. 45માં પૂછે તો કોણ છે? આપણને ખબર હોવું જોઈએ, દીપક મિશ્રા હતા. ઓકે, તો આપણને આવી રીતના યાદ રાખશો તો એક્ઝામમાં ક્યારેય નહીં ભૂલાય. ત્યારબાદ
આજનો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની વિરાસતના સંરક્ષણ માટે એક નવી પેનલનું ગઠન કરવામાં આવ્યું? તો હાલમાં કયા રાજ્યની વિરાસતના સંરક્ષણ માટે? તો અસમ રાજ્યની જે વિરાસત છે, જે ધરોહર છે, એના સંરક્ષણ માટે એક નવી પેનલનું ગઠન કરવામાં આવ્યું. હવે ફ્રેન્ડ્સ અહીં અસમ વિશે વાત થઈ છે, તો અસમના મુખ્યમંત્રી કોણ છે? તો સર્વાનંદ સોનોવાલ. કોણ છે? સર્વાનંદ સોનોવાલ. અસમનું જે પાટનગર છે શું છે? દિસપુર. અને અસમના જે રાજ્યપાલ છે કોણ છે? જગદીશ મુખી. તો જ્યારે પણ અસમ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. હવે ફ્રેન્ડ્સ આજનો વિષય શું હતું કે ભાઈ રેલવેમાં જે પ્રથમ છે, તો એક્ઝામમાં પૂછી લે કે ભાઈ રેલવેમાં પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં ચાલી. તો આ એક ક્વેશ્ચન છે જે તમારી કાલની એક્ઝામમાં જરૂર દેખાઈ શકે. તો એના વિશે 5 ક્વેશ્ચન છે. ઓકે, તો એના વિશે ચર્ચા કરીએ. તો પ્રથમ માલવાહક ટ્રેન કયા બે સ્થળ વચ્ચે ચાલી હતી? શું છે ક્વેશ્ચન? પ્રથમ માલવાહક ટ્રેન કયા બે સ્થળે વચ્ચે ચાલેલી? તો ઉત્તરાખંડના રૂરકી પીરન ક્લિયર વચ્ચે. ઓકે, ઉત્તરાખંડના રૂરકી પીરન ક્લિયર વચ્ચે પ્રથમ માલવાહક ટ્રેન ચાલી હતી. ત્યારબાદ છે પ્રથમ પેસેન્જર ટ્રેન ક્યાં ચાલી હતી? તો મુંબઈથી થાણે. ક્યાં ચાલી હતી? મુંબઈથી થાણે પ્રથમ પેસેન્જર ટ્રેન ચાલી હતી. ક્યારે? 16 એપ્રિલ 1853. અને પૂછે કે ભાઈ ગુજરાતમાં પ્રથમ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે? તો અંકલેશ્વરથી ઉત્તરાયણ. ક્યાંથી? અંકલેશ્વરથી ઉત્તરાયણ. ગુજરાતના જે પ્રથમ ટ્રેન હતી એ અંકલેશ્વરથી ઉત્તરાયણ ચાલી હતી. ત્યારબાદ છે એશિયાની પ્રથમ નેરોગેજ લાઇન કયા બે સ્થળો વચ્ચે હતી? તો ડભોઈથી મિયાનગર. ડભોઈથી મિયાનગર એશિયાની જે પ્રથમ નેરોગેજ લાઇન હતી એ ડભોઈથી મિયાનગર વચ્ચે હતી. ત્યારબાદ કોઈ પૂછી લે કે ભારતીય રેલના પિતા તરીકે કોને ઓળખવામાં? તો લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસીને ભારતીય રેલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને હું જો તમને એક પૂછી લઉં કે ભાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? તે તમારે મને કમેન્ટ બોક્સમાં શોધીને જણાવવાનું છે. મેં ઘણી વાર રિપીટ કર્યું છે. હવે કાલના સવાલના જવાબ દેખી લઈએ. તો તાજેતરમાં ગાફા ટેક્સ કયા દેશે ઇન્ટ્રોડ્યુસ કર્યો? તો ગાફા ટેક્સ કયા દેશે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે? ફ્રાન્સે. ફ્રાન્સે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે ગાફા ટેક્સ. ત્યારબાદ છે તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા છે ઝેર બોલ્સોનારો. ઝેર બોલ્સોનારો બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા. ત્યારબાદ આજના 2 સવાલ છે. તાજેતરમાં શ્રી રમાકાંત આચરેકરનું નિધન થયું તે કયા ક્રિકેટરના કોચ હતા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં શ્રી રમાકાંત આચરેકરનું નિધન થયું તે કયા ક્રિકેટરના કોચ હતા? અને નેક્સ્ટ છે તાજેતરમાં કોણે અલ્હાબાદનું નામ બદલી પ્રયાગરાજ કરવાની મંજૂરી આપી? તો ફ્રેન્ડ્સ તમારે આ બંને સવાલના જવાબ એક્સ્ટ્રા ફેક્ટ સાથે આપવાના છે. હોપફુલ તમે આ બંનેના જવાબ એક્સ્ટ્રા ફેક્ટ સાથે આપશો. હવે કાલની એક્ઝામ છે, તો કાલની એક્ઝામ માટે થોડું જ ગાઈડન્સ કે ભાઈ જેટલું વાંચ્યું છે બસ એટલું પચાવી લો, એક્ઝામ ક્લિયર છે. અને એક્ઝામમાં તમારું જેટલું બી વાંચ્યું છે એનો યુટિલાઇઝ કરજો અને શાંત રીતે આપજો, તો તમને કોઈ નહીં રોકી શકે. તમે રોજ લગભગ આજ તમને ઘણા લોકો વિડીયો બનાવીને મૂકી દેશે કે ભાઈ 5 મહિનાનું, 6 મહિનાનું, 10 મહિનાનું, 12 મહિનાનું કરંટ અફેર્સ. પણ જો તમે ડેલી દેખતા હોય તો તમને એ બધા પર ધ્યાન આપવાની જરૂર નહીં. તમારું ડેલીનું જ એટલું પાકું છે કે તમારે એ બધા વિડીયો પર એટલું ધ્યાન નહીં આપો તો બી થઈ જશે. લગભગ આપણે 3 મહિનાના જે કરંટ અફેર્સ છે ઘણા સમય પહેલા પણ રિવીઝ કરાયેલા, ત્યારબાદ ફરીથી રિપીટ કરેલા અને રોજ રિપીટ કરતા રહીએ છીએ. તો કરંટ અફેર્સ માટે મને નહીં લાગ્યું કે તમારે વધારે એફર્ટ આપવાની હવે જરૂર હશે. જે લોકો ડેલી દેખે છે અને જે લોકો ડેલી કરતા રહે છે, ઓકે, જે લોકો ડેલી જવાબ આપે છે એમના માટે છે. સપોઝ તમે ડેલી અલગ અલગ વસ્તુ દેખતા હોય અને અલગ અલગ ફોલો કરતા હોય તો એ પછી તમારા પર ડિપેન્ડ કરે કે તમે કેટલું એમાંથી ગ્રાફ કર્યું છે. તો મારી તો સલાહ એક જ છે કે બસ પેપર શાંતિથી આપજો અને પછી તો જે છે એ તો તમે છો જ. ઓકે, તો કાલે મળીશું આ ટાઈમ પર. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું.